જય શ્રી કૃષ્ણ. હું નૈના સોલંકી સ્વાદ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ફરાળી સિંગ બટેટા અને છાશની ફરાળી ખીચડી. એક નજર આપણે મટીરિયલ પર કરી લઈશું. 4 મીડિયમ સાઇઝના બટેટા છે ને ફોલીને મેં રાખ્યા છે. 150 ગ્રામ સિંગ છે, એને કાચી જ રહેવા દેવાની છે અને મિક્સરમાં પીસી લેવાની છે. 1/2 લીટર છાશ છે, 4 થી 5 કાપેલા મરચાં, કોથમરી, જીરું, સાકર ને મીઠું. ચલો હવે આપણે બનાવશું. 2 થી 3 ચમચી તેલ લેશું, એમાં આપણે જીરું નાખશું. જીરું તડતડ થઈ જાય એટલે આપણે એમાં મરચાં નાખશું. મરચાં થાય છે, મરચાં થઈ જશે એટલે આપણે એમાં બટેટાનું પેસ્ટ નાખશું. બટેટાનું પેસ્ટ નાખી અને આપણે એને મીડિયમ સ્લો ગેસ રાખવાનો, ફાસ્ટ નહીં રાખવાનો. ફાસ્ટ રાખશું તો નીચે બેસી જશે. હવે આપણે એને હલાવશું, ધીરે ધીરે હલાવશું, જેમ કે એના થોડા બટેટાના રહી ગયા હોય એકદમ પેસ્ટ થઈ જાય. સરસ હલાવતા રહીશું ધીમે ધીમે, નીચે ના બેસે એનું ધ્યાન રાખવાનું. સરસ થઈ ગયું છે, એકદમ મસ્ત દેખાય પણ છે. હવે આપણે એમાં સિંગનો ભૂક્કો નાખી દઈશું. 150 ગ્રામ સિંગનો ભૂક્કો છે, મિક્સરમાં પીસીને મેં રેડી કરીને રાખ્યો હતો. હવે આને પણ આપણે ધીમે ધીમે ચલાવશું. ગેસ સ્લો રાખજો, નીચે ના બેસી જાય એનું ધ્યાન રાખશું. ધીમે ધીમે હલાવશું, એકદમ ધીમે ધીમે હલાવીને એક સરખું બધું કરી દઈશું. મિક્સ સરસ ધીમે ધીમે મિક્સ થઈ જાય એટલે આપણે એમાં છાશ નાખી દઈશું. છાશ નાખીને પણ આપણે હલાવશું, એને હલાવતા રહીશું, નીચે ના બેસે એનું ધ્યાન રાખવાનું. ધીમે ધીમે ચલાવશું, હલાવશું એને. આ ફરાળી ખીચડી છે એટલે આમાં હિંગ, કડી પત્તો, હળદર આવું નહીં નાખશું. આમાં ફરાળમાં ના ચાલે. ધીમે ધીમે ચલાવતા રહીશું. આપને આપ જ આજ ગઠ્ઠા ગઠ્ઠા દેખાય છે, એ થોડી વારમાં આપને આપ જ બરોબર થઈ જશે. જો મસ્ત થઈ ગયા છે, હવે ગઠ્ઠા પણ નહીં દેખાય છે. હવે આપણે આમાં મસાલો કરી લઈશું. મસાલામાં આપણે મીઠું નાખશું સ્વાદ અનુસાર, 3 ચમચી સાકર નાખશું. સાકર નાખીને થઈ જાય એટલે આપણે એને હલાવશું. હલાવવાનું કન્ટિન્યુ, નહીં તો નીચે બેસી જશે. હવે આપણી આ ખીચડી થવા આવી છે. આ 10 મિનિટમાં તો આપણી ખીચડી બનીને રેડી થઈ જાય છે. હવે આપણી ખીચડી એકદમ તૈયાર છે. ફરાળી ખીચડી ટેસ્ટી. હવે આપણી ખીચડીમાં થોડા કોથમરી રાખી દઈશું. ફરી એકવાર એને હલાવી લઈશું. હવે આ ખીચડી એકદમ તૈયાર છે. હજી એકવાર ઉફાણો આવી જાય. હવે આને આપણે એક બાઉલમાં કાઢી લઈએ. એમાં ઉપરથી કોથમરી ભભરાવશું. આ ખીચડી તમને જરૂર પસંદ આવશે. અગર પસંદ આવે તો મારી ચેનલને
શેર કરશો, લાઈક કરશો, સબસ્ક્રાઈબ કરશો. જય શ્રી કૃષ્ણ.